હેલો એવરીવન, મોસ્ટ વેલકમ અવર યુટ્યુબ ચેનલ એચએસ અપડેટ પર. બહુ જ સારી વેકેન્સી લઈ અને આપણે અત્યારે આવી ગયા છીએ. વેકેન્સીની વાત કરીએ તો કે એડવર્ટાઇઝમેન્ટ નંબર 374 કે જેમાં બહુ સારી વેકેન્સી આવેલી છે. વેકેન્સીનું નામ આપણે જોઈએ તો છે કેમિકલ આસિસ્ટન્ટની પોસ્ટ ઉપર ભરતી નીકળેલી છે. હવે એમાં આગળ જોઈએ આપણે તો કે ઓજસની વેબસાઇટ ઉપરથી તમે ભરી શકો છો. કુલ જગ્યાની વાત કરીએ તો ખાલી એક જ જગ્યા છે, એટલે કોમ્પિટિશનની લેવલ કેવું રહેશે તો કે ઓછું રહેવાના ચાન્સીસ છે. આપણે વાત કરીએ એક ભરતી જે છે એમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન મેઇનલી આપણે જોઈએ. નાગરિકત્વ તો કે બીએસસી કેમિસ્ટ્રીમાં તમારે કરેલું હોવું જોઈએ. વય મર્યાદાની વાત કરીએ તો 18 વર્ષથી ઓછા ન હોવા જોઈએ અને 35 વર્ષથી વધુ ન હોવા જોઈએ. પછી દિવ્યાંગ ઉમેદવારો માટે જ ભરતી છે ખાસ તો કે સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવાર માટે કેટલા વર્ષની છૂટછાટ છે તો કે 10 વર્ષની. જ્યારે સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવાર માટે કેટલા વર્ષની છે છૂટછાટ? 15 વર્ષની. મહત્તમ વય મર્યાદા બધી 45 વર્ષની જ રાખવામાં આવી છે. અનામત કેટેગરી વાળા માટે 15 વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે અને અનામત કેટેગરીમાં શારીરિક અશક્તતા ધરાવતા મહિલા માટે 20 વર્ષની છૂટછાટ છે. પગાર ધોરણની વાત કરીએ તો કે 26,000 જે છે પ્રતિ માસ મુજબ 5 વર્ષ સુધી ફિક્સ પગાર ઉપર લેવામાં આવશે. અને 7મા પગાર પંચના માં કેવું છે તો કે 25,500 થી લઈને 81,000 સુધીની આપણી પોસ્ટમાં સેલેરી મળવા પાત્ર છે કે જે ખૂબ જ સારી સેલેરી કહેવાય. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ આપણે તો કે બેચલર ડિગ્રી ઇન સાયન્સ વિથ કેમિસ્ટ્રી એઝ અ પ્રિન્સિપલ સબ્જેક્ટ ઓબ્ટેન ફ્રોમ ધ એની of the university established or incorporated by or under the central or a state act in India or any other educational institute recognized as such or declared to be deemed as a university under section 3 of the University Grant Commission Act 1956. શું કહે છે તો કે તમે એવી જગ્યાએથી બેચલર ડિગ્રી ઇન કેમિસ્ટ્રીનું કરેલી હોવી જોઈએ કે જે શું કહે ગવર્મેન્ટમાં આવતી હોય એવી કોલેજમાંથી તમે કરેલી હોવી જોઈએ. બેઝિક જ્ઞાન હોવું જોઈએ કમ્પ્યુટરનું વગેરે. પછી તો કે મૂળ ગુજરાતના અનુસૂચિત જાતિ ને એવું જે બધું આપણે કહેવાય જનરલ બધી ઇન્ફોર્મેશન છે જ છે. પછી એસીબીસીના વિદ્યાર્થીઓ માટે છે એ અલગથી આપવામાં આવેલી છે. હવે મેઇન આપણે વાત કરીએ તો કે છે રમતગમતના એક્સ્ટ્રા ગુણ જે છે એ મળવા પાત્ર છે, એટલે જો તમારી પાસે હોય તો તમે તે એડ કરી શકો છો. અરજી કરવાની રીત જોઈએ આપણે ઓજસ દ્વારા તમે તેમાં એપ્લાય કરી શકો છો. પરીક્ષાની ફીની વાત કરીએ તો કે 400 રૂપિયા ફી તમારી ભરવા પાત્ર છે. પરીક્ષા પદ્ધતિ ખાસ જો પહેલા તો શું છે તો કે તાર્કિક એટલે કે રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન જે છે કેટલા માર્ક્સનું છે તો કે 30 માર્ક્સનું આપણે ડીઆઈ છે. પછી ગાણિતિક કસોટીમાં જોઈએ તો કે 30 માર્કનું છે. બંધારણ, વર્તમાન પ્રવાહ, અંગ્રેજી અને ગુજરાતી કોમ્પ્રિહેન્શન એના માર્ક્સ કેટલા છે તો કે 30. અને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્ન કેટલા માર્ક્સના છે 120. આ 120 માર્કનો સિલેબસ જે છે એ થોડા સમયમાં વળી પાછી પીડીએફ સ્વરૂપે મૂકવામાં આવશે ત્યારે હું તમને જણાવી દઈશ. ઠીક છે. ખાસ દિવ્યાંગ ઉમેદવારોને લહ્યા અથવા તો વળતર સમયની સુવિધા આપવા માટે તમારે શું કરવું પડશે તો કે જે તમને પ્રમાણપત્ર આપવામાં આવેલું હોય ડિસેબિલિટીનું એ તમારે ત્યાં કરવાનું રહેશે અપલોડ. આઈ હોપ કે તમને આ આખી જે છે એક્ઝામ એ યુઝફુલ રહી હશે. જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો લાઈક, શેર, કમેન્ટ કરતા ભૂલશો નહીં. મળીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં બહુ સારી વેકેન્સી સાથે.